અંબાલાલ પટેલની આગાહી ઓગસ્ટના પ્રારંભમાં 1-3 ઓગસ્ટ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. મધ્ય ઓગસ્ટ 6-10 ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટા પડશે. 10-20 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ થશે. 18-22 ઓગસ્ટ દરમિયાન પણ સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે. ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં નવી વરસાદી સિસ્ટમ બનશે, જેના કારણે ભારે વરસાદ પડી શકે છે. 23 ઓગસ્ટથી પર્વતાકાર વરસાદ પડશે. 27-30 ઓગસ્ટ દરમિયાન પણ વરસાદ ચાલુ રહેશે. સપ્ટેમ્બર 3-14 સપ્ટેમ્બર દરમિયાન વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે. તહેવારો ગણેશ ચતુર્થી દરમિયાન વરસાદી માહોલ રહેશે. જન્માષ્ટમી દરમિયાન સૌરાષ્ટ્રમાં મેળાનો આનંદ માણી શકાશે, કેમ કે વરસાદ સામાન્ય રહેશે અથવા માત્ર ઝાપટા પડશે. હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગે જણાવ્યું છે કે 10 ઓગસ્ટ સુધી ગુજરાતમાં સારા વરસાદની કોઈ શક્યતા નથી. ક્યાંક છૂટાછવાયા ઝાપટા પડી શકે છે, પરંતુ ભારે વરસાદની કોઈ આગાહી નથી.